હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 25 જાન્યુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જ કોના દ્વારા રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર ઓપરેશન સરધવા શરૂ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ બીએસએફ દ્વારા આ જે ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે. બીએસએફ મીન્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તેની સ્થાપના છે તે 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયો દેશ તેની પ્રથમ માનવયુક્ત સબમરીન અંડર વોટર સબમર્સિબલ લોન્ચ કરશે? તો હાલમાં જ આપણો ભારત દેશ છે તે આ સબમર્સિબલ છે તે લોન્ચ કરશે અને આ જે સબમર્સિબલ છે તે ડીપ ઓશન મિશન અંતર્ગત સમુદ્રમાં 500 મીટરની ઊંડાઈ પર લોન્ચ છે તે કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આયુષ્માન ખુરાના છે તેઓની ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વાત કરીએ તો આ જે નિમણૂક છે તે તેની 25મી વર્ષગાંઠ સમારંભ દરમિયાન આ નિમણૂક છે તે કરવામાં આવી છે. વાત કરીએ ફિક્કી, તો ફિક્કીનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તેની સ્થાપના 1927માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને સંસ્થાપક છે ઘનશ્યામદાસ બિરલા. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે યાની કે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ છે તે 24 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ક્રિપ્ટોકરન્સી કાર્યકારી જૂથની રચનાને મંજૂરી આપી છે? તો હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છે આ 23 જાન્યુઆરીના રોજ આ રચનાને મંજૂરી છે તે આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 17 ધાર્મિક સ્થળો પર દારૂના વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશની વાત આવી છે તો મધ્યપ્રદેશનું પાટનગર યાની કે રાજધાની છે ભોપાલ. હાલના તેના સીએમ છે ડોક્ટર મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોનું નામ નોંધાયું છે? તો હાલમાં જ રાકેશ કાદિયાન છે તેઓનું નામ નોંધાયું છે. શા માટે નોંધાયું છે? તો તેઓ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વનું ચોથું સૌથી મોટું પર્વત શિખર માઉન્ટ લોત્સે છે તેના ઉપર 2 દિવસમાં તેમણે ચડી અને તિરંગો ફરકાવ્યો છે અને હાલમાં તેઓ હરિયાણાના નૂ જિલ્લાના જેલ પર કાર્યરત છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ્સ એડવાઇઝરી બોર્ડમાં કોણ જોડાયું છે? તો હાલમાં જય શાહ છે તે આમાં જોડાયા છે. તાજેતરમાં સોન કરનને કયા દેશની ગુપ્ત સેવાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને અમેરિકાના ગુપ્ત સેવાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં વર્લ્ડ જમ્પિંગ ચેલેન્જમાં બીજા ક્રમે કોણ હાંસલ કર્યું છે? તો હાલમાં જ આજે વર્લ્ડ જમ્પિંગ ચેલેન્જ છે તેમાં બીજા ક્રમે હતું જય સબરવાલ. તો પ્રથમ ક્રમે કોણ હતું? તો કે પ્રથમ ક્રમે રશિયાના એલાવિટા છે તેઓ પ્રથમ ક્રમે હતા અને તેઓ છે તે ભારતીય યુવા ઘોડેસવાર છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ આ જે ઉદ્ઘાટન છે તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં કયા ભૂતપૂર્વ ખેલાડીને ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો હાલમાં જ માઇકલ ક્લાર્ક છે તેઓને ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે ગે લગ્નને કાનૂની માન્યતા આપી છે? તો હાલમાં જ થાઇલેન્ડ દ્વારા આ માન્યતા છે તે આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં માઇકલ માર્ટિન બીજી વખત કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો હાલમાં જ આયર્લેન્ડના તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી લાંબી ટનલનું અનાવરણ કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ચીન, બી ભારત, સી રશિયા અને ડી અમેરિકા. તો આનો સાચો જવાબ છે તે ઓપ્શન નંબર એ આવશે. તો ચીન દ્વારા વિશ્વની સૌથી લાંબી ટનલ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ આપણે આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં શિયાળુ કાર્નિવલ ક્યાં શરૂ થયું છે? તો ઓપ્શન નંબર એ છે મુંબઈ, બી મનાલી, સી લદાખ અને ડી